નમસ્કાર. શાળાના વહીવટ સાથે જોડાયેલા સૌ માટે એક બહુ જ મહત્વના અપડેટ છે. તાજેતરમાં ગુજરાત સરકારે શાળા છોડ્યાના પ્રમાણપત્ર એટલે કે એલસી માટે નવા નિયમો બહાર પાડ્યા છે. તો ચાલો આજે આપણે આ નવા પરિપત્રને એકદમ સરળ ભાષામાં સમજીએ, જેથી કોઈ ભૂલ ન થાય અને આખા રાજ્યમાં એક સૂત્રતા જળવાઈ રહે. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ છે કે આ નવા નમૂનામાં આખરે બદલાયું છે શું? ચાલો જોઈએ. સૌથી મોટો અને સૌથી પહેલો ફેરફાર એ છે કે હવેથી શાળા છોડવાનું પ્રમાણપત્ર માત્ર ગુજરાતીમાં નહીં પણ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં આપવાનું રહેશે. આની પાછળનો હેતુ બહુ સ્પષ્ટ છે. વિદ્યાર્થીઓને રાજ્ય બહાર કે દેશ બહાર ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરવામાં કોઈ તકલીફ ન પડે. શિક્ષણ વિભાગનો આ આદેશ રાજ્યની તમામ શાળાઓ માટે ફરજિયાત છે. ચાલો તો પછી આ નવા નિયમને જરા ઊંડાણથી સમજીએ. દ્વિભાષી એલસીની શરૂઆત આપણે ફોર્મના સૌથી ઉપરના ભાગથી કરીએ, જ્યાં શાળાની વહીવટી વિગતો ભરવાની હોય છે. જુઓ, ફોર્મની શરૂઆતમાં જ શાળાની બેઝિક માહિતી છે, જેમ કે શાળાનું નામ, સરનામું અને માધ્યમ, જે બંને ભાષામાં ભરવાનું છે. પણ અહીં બે નવી અને મહત્વની બાબતો પર ધ્યાન આપજો: વિદ્યાર્થીનો અપાર આઈડી અને યુનિક આઈડી. આ બંને આઈડી વિદ્યાર્થીની શૈક્ષણિક સફરને ડિજિટલી ટ્રેક કરવામાં મદદરૂપ થશે. અને હા, જીઆર નંબર ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં લખવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યમાં કોઈ ગૂંચવણ ઊભી ન થાય. હવે આવે છે વિદ્યાર્થીની અંગત વિગતો. અને આ એવો વિભાગ છે જ્યાં જરાય ભૂલને અવકાશ નથી, કારણ કે આ માહિતી વિદ્યાર્થીના ભવિષ્યના દરેક દસ્તાવેજ માટેનો આધાર બનવાની છે. સૌથી મોટો ફેરફાર નામ લખવાની પદ્ધતિમાં છે. ખાસ યાદ રાખજો, હવેથી ફોર્મેટ છે: પહેલા વિદ્યાર્થીનું નામ, પછી પિતાનું નામ અને છેલ્લે અટક. અને સૌથી અગત્યની વાત, અંગ્રેજીમાં સ્પેલિંગ જનરલ રજિસ્ટર એટલે કે જીઆરમાં જે હોય બરાબર એ જ લખવો ફરજિયાત છે. અંગ્રેજી સ્પેલિંગમાં તો એક અક્ષરની ભૂલ પણ પાસપોર્ટ કે વિઝા જેવી જગ્યાએ મોટો પ્રોબ્લેમ કરી શકે છે. હવે વાત કરીએ જ્ઞાતિની વિગતોની. અહીંયા ગુજરાતીમાં લખેલી જ્ઞાતિની શ્રેણીઓનું અંગ્રેજીમાં યોગ્ય ટ્રાન્સલેશન કરવું ખૂબ જ જરૂરી છે. જેમ કે અનુસૂચિત જનજાતિ માટે એસટી, અનુસૂચિત જાતિ માટે એસસી અને બક્ષીપંચ માટે ઓબીસી અથવા એસઈબીસી. આમાં ભૂલ ન થવી જોઈએ. ચાલો હવે આગળ વધીએ. અહીં બે એવી કોલમ છે જેમાં મોટાભાગે ગૂંચવણ થાય છે: જન્મ સ્થળ અને વતનનું સરનામું. પણ ચિંતા ન કરો, એનો ઉકેલ બહુ જ સરળ છે. આ કન્ફ્યુઝનને ચાલો આજે હંમેશા માટે દૂર કરી દઈએ. જન્મ સ્થળ એટલે એ જગ્યા જ્યાં બાળકનો જન્મ થયો હોય, બસ. અને વતનનું સરનામું એટલે એનું કાયમી પરમનન્ટ ઘર. કોઈ પણ શંકા હોય તો શું કરવું? સીધું વિદ્યાર્થીના જન્મનું પ્રમાણપત્ર જ જોવાનું. એમાં બધું જ સ્પષ્ટ લખેલું હશે. જન્મ તારીખ, અંકો અને શબ્દો બંનેમાં લખવાની છે. અંગ્રેજીમાં શબ્દોમાં લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. દાખલા તરીકે, જો તારીખ 25 હોય તો 25th લખાય, 25 નહીં. આ નાની નાની બાબતો જ ડોક્યુમેન્ટને પરફેક્ટ બનાવે છે. હવે આપણે આવી ગયા છીએ એલસીના સૌથી મહત્વના ભાગ પર, એટલે કે શૈક્ષણિક માહિતી. અહીંયા એક નાનકડી ભૂલ પણ વિદ્યાર્થીને ભવિષ્યમાં બહુ હેરાન કરી શકે છે. જુઓ, આ એ કોલમ છે જ્યાં સૌથી વધુ ગૂંચવાળો થાય છે: કયા ધોરણમાં ક્યારથી અભ્યાસ કરે છે. આનું સાચું અંગ્રેજી થશે સ્ટેન્ડર્ડ 8 સિન્સ જૂન 2025. આનો મતલબ સાવ સાદો છે: જ્યારે તમે એલસી આપો છો ત્યારે એ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થી કયા ધોરણમાં હતો, બસ એટલું જ. પરિણામ શું આવ્યું એ નથી લખવાનું. અને એટલે જ મહેરબાની કરીને ધોરણ 8 પાસ કે ધોરણ 9માં જવા લાયક એવું બધું લખવાનું ટાળજો. આ બહુ સામાન્ય ભૂલો છે. નિયમ એકદમ સિમ્પલ છે: વિદ્યાર્થી ક્યાં જવાનો છે એ નહીં, પણ અત્યારે કયા ધોરણમાં છે અને ક્યારથી છે, માત્ર એ જ લખવાનું. શાળા છોડવાના કારણમાં પણ હવે સ્ટેન્ડર્ડ શબ્દો વાપરવા જરૂરી છે. જેમ કે જો વિદ્યાર્થી ધોરણ 8 પછી માધ્યમિક શાળામાં આગળ ભણવા જાય છે તો અંગ્રેજીમાં લખો ફોર ફર્ધર સ્ટડી. પણ જો એ કોઈ બીજી પ્રાથમિક શાળામાં જઈ રહ્યું છે તો ટુ ગો એલ્સવેર એ વધુ સાચો શબ્દ પ્રયોગ છે. ચાલો હવે આપણે ફોર્મના એકદમ છેડા પર આવી ગયા છીએ, જ્યાં છેલ્લી થોડી વહીવટી વિગતો ભરવાની છે. પણ આ પણ એટલી જ મહત્વની છે. અને છેલ્લે ફાઇનલ ચેક. પ્રગતિમાં ગુડ કે સેટિસ્ફેક્ટરી લખી શકાય. નોંધમાં સદર સર્ટી વિનામૂલ્યે કાઢી આપેલ છે એવી નોંધ કરવાનું ચૂકશો નહીં.
શાળાનો જાવક નંબર અને તારીખ આ તો તમારા રેકોર્ડ માટે સૌથી અગત્યની કડી છે. અને હા, આચાર્યની સહી અને સિક્કા વગર તો આ દસ્તાવેજ ખાલી એક કાગળ જ કહેવાય, ખરું ને? અને છેલ્લે એક ગોલ્ડન રૂલ. જો પ્રમાણપત્રમાં ક્યારેય કોઈ સુધારો કરવાનો થાય તો યાદ રાખજો, તે ફેરફાર ફક્ત ને ફક્ત શાળાના આચાર્ય જ કરી શકે, અને એ પણ માત્ર લાલશાહીથી. આ નિયમ દસ્તાવેજની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે છે. તો સવાલ એ થાય કે આટલી બધી ચોકસાઈ શા માટે? શું કામ આટલું ધ્યાન રાખવાનું? કારણ કે આ માત્ર એક કાગળ નથી. આ વિદ્યાર્થીની આખી શૈક્ષણિક અને વ્યવસાયિક કારકિર્દીનો પાયો છે. અહીં થયેલી એક નાનકડી ભૂલ પણ એના ભવિષ્યના દરવાજા બંધ કરી શકે છે.